ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત 4 લોકો જેમના પર રાજદ્રોહ લગાવવામાં આવ્યો હતો તે લોકોને રાજદ્રોહના કેસમાંથી મુક્ત કોર્ટે કર્યા છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતની સેશન કોર્ટે આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈના વર્ષો જૂના રાજદ્રોહના કેસમાંથી તેમને મુક્ત કર્યા છે। આમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલ અરજીને કોર્ટે માન્ય રાખી છે, જેના પરિણામે તમામ આરોપીઓના કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે। આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપી વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆતો કરી। સરકારના આ નિર્ણયને કોર્ટને મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે। વકીલ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્ષ 2015માં હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો જે કેસ દાખલ થયો હતો તે કેસે સંબંધે ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલ જે ગુનાઓ સહિત હાલની અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો રાજદ્રોહનો કેસ પરત ખેંચવાનો નિર્દેશ કર્યો હતો। આ મામલે સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું। આ નોટિફિકેશનના આધારે સરકાર તરફથી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ રાજદ્રોહનો કેસ આગળ ચલાવવા માંગતા નથી। આ મામલે નોટિફિકેશન સાથે એક અરજી આપી હતી, જે અરજી લઈને આજે ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ દ્વારા હાર્દિક પટેલ, અલ્પેશ કથરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને સાથે સાથે અપીલ પીરિયડ સુધીના ₹15,000ના જામીન આપવાનો પણ હુકમ કર્યો છે। પાટીદાર અનામત આંદોલન દરમિયાનની જો વાત કરીએ તો ત્યારે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનની હાર્દિક પટેલ અને અલ્પેશ કથેરા વિરુદ્ધ રાજદ્રોહનો જે ગુનો નોંધવામાં આવ્યો હતો, આ કેસમાં હાર્દિક પટેલે કથિત નિવેદન આપ્યું હતું। એમણે કહ્યું હતું કે જે તેણે આત્મહત્યા કરવાનો વિચાર કરતા પાટીદાર યુવકને વાત કરી હતી કે વિપુલ દેસાઈ સાથેની મુલાકાત દરમિયાન જે નિવેદન આપ્યું હતું, આરોપ મુજબ હાર્દિક પટેલે યુવકને ઉશ્કેરતા કહ્યું હતું કે આત્મહત્યા શું કામ કરે છે, મરવું હોય તો 2-4 પોલીસ વાળાને સાથે મારી નાખ, પણ પાટીદારનો દીકરો ક્યારેય મરે નહીં। પોલીસ આ શબ્દોને રાજ સામે હિંસા ફેલાવનાર અને યુદ્ધ છેડવાની ઉશ્કેરી માની આઈપીસી કલમ 124A હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લાંબા સમય સુધી ચાલેલી આ કાયદાકીય પ્રક્રિયાનો જે અંત તાજેતરમાં આવ્યો છે, જ્યારે રાજ્ય સરકારે પાટીદાર આંદોલન સાથે જોડાયેલો એ કેસ પરત ખેંચવાની અને પોતાની ખાતરીનું પાલન કર્યું છે। સરકારની આ નીતિ ભાગરૂપે સુરત સેશન કોર્ટે કેસ પાછો ખેંચવાની સત્તાવાર જાહેરાત જે છે કરી દીધી છે। કોર્ટે અરજીને ગ્રાહ્ય રાખતા કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથરિયા અને અન્ય સાથીઓના આ રાજદ્રોહના કેસમાંથી તેમને મુક્ત કરવાનો જે છે આદેશ કર્યો છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।